ઢોલ નગારા ડીજે શરણાઈ સાથે સ્વાગતની તૈયારી ચાલુ કરી દો, કારણ કે આપણા ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવ્યા. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી દેજો. ચૈત્ર વસાવાને સપોર્ટ કરતા હશો ને તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ચૈત્ર વસાવાના પલે પલના અપડેટો તમારા સમક્ષ હું પહોંચાડવાનો છું. કારણ કે આજનો દિવસ આજે તારીખ 10 છે અને આજે સોમવારના દિવસે ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર આજે થવા જઈ રહી છે. આ હાઈકોર્ટની અંદર સુનાવણીની અંદર ગુજરાતમાંથી ચૈત્રભાઈ વસાવાના જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થશે અને ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે. કારણ કે આજનો દિવસ એટલે મિત્રો ખૂબ જ અગત્યનો દિવસ રહેશે. આદિવાસી સમાજના લોકો ભગવાન પાસે પ્રાર્થના કરજો કે આપણા ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી જાય, કારણ કે ચૈત્ર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે. આદિવાસી સમાજના ટાઈગર નેતા અને હંમેશા ચૈત્ર વસાવા લોકો માટે બોલ્યા છે, હંમેશા ચૈત્ર વસાવા લડ્યા છે, હંમેશા જનતા સાથે મિત્રો કીધું આગળ આવીને ઉભા રહ્યા છે. પરંતુ આજે જનતાએ મિત્રો કીધું ચૈત્ર વસાવાની મદદ કરવાની છે, જનતાને ચૈત્ર વસાવા માટે પ્રાર્થના કરવાની છે ભગવાન પાસેથી કે આપણા ચૈત્ર વસાવાને જામીન મળે, આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે. કારણ કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે તો જ આદિવાસી સમાજના લોકો ખુશીનો માહોલ બહાર મનાવી શકશે. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ ગઈકાલે આદિવાસી વિશ્વ દિવસ હતો, જેમની અંદર ચૈત્ર વસાવાને યાદ કરીને આદિવાસી સમાજના લોકો બધા રેલીઓ કાઢી હતી અને રેલીઓની અંદર જે થયું છે બધા લોકોએ જોઈ લીધું છે. પરંતુ મારી એટલું કહેવાનું મંતવ્ય છે કે આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે, આજે ચૈત્ર વસાવાને ન્યાય મળવો જોઈએ. આજનો દિવસ એટલે કે ચૈત્ર વસાવા માટે અગત્યનો દિવસ રહેવો જોઈએ. આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવા જોઈએ, આજે જામીન મળવો જોઈએ, પાક્કું ચોક્કસ. કારણ કે ચૈત્ર વસાવા હંમેશા આદિવાસી સમાજ માટે બોલ્યા છે, લડ્યા છે, હંમેશા આગળ આવીને ઉભા રહ્યા છે. પરંતુ ચૈત્ર વસાવાને ન્યાય નથી મળતો. ચૈત્ર વસાવાને મિત્રો કીધું જેટલું ધાર્યું એટલું કામ નથી થતું. કારણ કે ચૈત્ર વસાવા આટલું સારું એવું કામ કરે છે. ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે હંમેશા આગળ આવીને ઉભા રહ્યા છે. પરંતુ ચૈત્ર વસાવા જેટલું સારું એવું કામ કરે છે એટલું જ ચૈત્ર વસાવાને મિત્રો જેલની સજા પડે છે, એટલું જ ચૈત્ર વસાવા જેલમાંથી મિત્રો કીધું બહાર નથી આવતા. ચૈત્ર વસાવાને વારે ઘડી જેલમાં મિત્રો જવું પડે છે. ચૈત્ર વસાવા પોલીસ સામે પણ બોલે છે, કારણ કે વગર ડરે ચૈત્ર વસાવા લોકો માટે બોલે છે, એટલે ચૈત્ર વસાવા જેલમાં જાય છે. આશા કરશો કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી જાય. વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.